અમરેલી જિલ્લાનો સૌથી મોટો ગણાતો ખોડિયાર ડેમ ફરી એકવાર છલકાયો છે। શેત્રુંજી નદીમાં પૂર આવતા ખોડિયાર ડેમ ફરી છલકાયો। ગીર જંગલ અને ધારી પંથકમાં ભારે વરસાદ વરસતા શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ। ખોડિયાર ડેમના બે દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા। ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્રએ સૂચના આપી છે। અમરેલી અને ભાવનગર જિલ્લાના 46 ગામોને તંત્રએ સાવચેત રહેવા સૂચના આપી। 5 તાલુકામાં 34 ગામ અને ભાવનગર જિલ્લાના 2 તાલુકાના 12 ગામને તંત્રએ એલર્ટ રહેવાની સૂચના આપી છે। ફરી એક વખત ખોડિયાર ડેમ છલકાયો છે। નીચાણવાળા વિસ્તારોને સૂચના આપી દેવામાં આવી છે એલર્ટ રહેવાની, કારણ કે બની શકે કે આ ડેમ ઓવરફ્લો થતાં જ આસપાસના વિસ્તારમાં તેના પાણી ફરી વળે, એટલે જ લોકોને સાવચેત રાખવા માટે પ્રશાસન પહેલાથી જ સજ્જ જોવા મળી રહ્યું છે અને લોકોને એલર્ટ પણ કરી દીધા છે। અમરેલી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાની માલણ નદીમાં ઘોડાપુર આવ્યું। જિલ્લાના ખાંભાના બોરાળા, ચક્રાવા, ભૂંડણી, મોટા બારમણમાં ધોધમાર વરસાદ ખાબક્યો। સતત વરસાદના કારણે બોરાળા અને ચક્રાવા ગામમાંથી પસાર થતી માલણ નદીમાં પૂર આવ્યું છે। અમરેલીના ધારી અને ગીર ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। વહેલી સવારથી જ ગાજવીજ સાથે મેઘો મન મૂકીને વરસ્યો। ધારી શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા। ધારી સહિત ગીગાસણ, દલખાણીયા, કુબડા, શીવડ, બોરડી, ગોવિંદપુર, સુખપુર, કાંગસા સહિતના ગીરના ગામોમાં મેઘો ઓળઘોળ થયો। ગોવિંદપુર ગામની સ્થાનિક પુલકીઓ નદીમાં ઘોડાપુર આવતા નદી ઉપરનો ચેકડેમ છલકાયો છે। તો પિલુકીઓ નદી, જેમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ પિલુકીઓ નદી છલકાઈ છે। આસપાસના વિસ્તારમાં પણ એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। સતત અમરેલીમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। આખા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ। સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, અમરેલીમાં ફરી એક વખત મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, શું જાણકારી? આમ તો ગઈકાલ બપોર બાદથી જ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે, પરંતુ આજે વહેલી સવારથી સાવરકુંડલા, ખાંભા અને ધારી વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે, જેમાં ધારીના ગીર જંગલ અને ધારી તાલુકાના જે ગામડાઓ છે તેમાં સારો એવો વરસાદ થતા શેત્રુંજી નદી બે કાંઠે આવી છે, જેના કારણે આ જ સિઝનમાં ફરી એક વખત એટલે કે બીજી વખત ખોડિયાર ડેમ છે એ છલકાયો છે। લગભગ 1 કલાક પહેલા જ ખોડિયાર ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે। આ સિવાય જે ખાંભા તાલુકાના ગીર કાંઠાના ગામો છે ત્યાં પણ ખૂબ સારો એવો વરસાદ છે અને સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે। આ વરસાદના કારણે ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, જે ખેતી પાકો માટે વરસાદ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે અત્યારે। જી આભાર રાજન, જાણકારી આપવા માટે। અમરેલી બાદ હવે વાત કરીએ છોટાઉદેપુરની। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વહેલી સવારે પડી રહેલા વરસાદના કારણે મેણ નદીમાં ઘોડાપુર આવ્યા। મેણ નદી નસવાડીના ડુંગર વિસ્તારમાંથી પસાર થાય છે। ભારે પાણીની આવક થતા ચેકડેમ ઓવરફ્લો થયો। દુગધા ગામ પાસે નદીમાં ચેકડેમ ઓવરફ્લો થયો હતો। છોટાઉદેપુર જિલ્લાની સાપણ નદીમાં ઘોડાપુરની સ્થિતિ। ક્વાંટ તાલુકાના રેણદી પાસેથી પસાર થતી સાપણ નદીમાં સિઝનમાં બીજી વખત ઘોડાપુર આવ્યા છે। ઉપરવાસના મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે જિલ્લાની સાપણ નદીમાં ઘોડાપુરની તસવીરો સામે આવી। છોટાઉદેપુરની 2 નદીઓના દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ। એક તરફ મેણ નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે, આ તરફ સાપણ નદીમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ ઘોડાપુર। સંવાદદાતા સહેજાબ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સહેજાબ, અત્યારની શું સ્થિતિ જોવા મળી રહી છે સાપણ અને મેણ નદીમાં? જી, આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ અને ડુંગર વિસ્તારની અંદર જે ધોધમાર વરસાદ છે તેને કારણે ડુંગર વિસ્તારની જે સાપણ નદી છે તેમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને મધ્યપ્રદેશ એટલે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જ્યારે નદીઓ છલોછલ ભરપૂર જઈ રહી છે। ખાસ આજે કેટલાક દિવસોથી કે ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે પ્રમાણે કવાંટ વિસ્તારની અંદર વરસાદ વરસતા હાલ જે ખેડૂતોનો જે સિંચાઈનો જે પાક લેવાની જે જરૂર છે તે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે। જી આભાર શહેજાબ, જાણકારી આપવા માટે।
છોટાઉદેપુરના ક્વાંટમાં નદીમાં યુવતી ફસાઈ. ક્વાંટમાં મોટી ટોકરી ગામમાં નદીમાં યુવતી ફસાઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા. કરા નદીમાં અચાનક પાણી આવી જતા યુવતી નદીમાંની ટેકરી ઉપર ફસાઈ ગઈ હતી. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હતો કે ચારે બાજુ પાણીનો પ્રવાહ પહોંચી ગયો. જો કે આ પ્રવાહની વચ્ચે એક ટેકરી પર યુવતી ફસાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા. ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. એકાએક આ પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો હતો અને તેના કારણે આ યુવતી ટેકરી પર જ ફસાઈ ગઈ. મોટી ટોકરી ગામની આ ઘટના છે, જ્યાં એક યુવતી ટેકરી પર ફસાતા જ પરિવારજનોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા. ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને કરા નદી જેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, હવે આ પ્રવાહ ઓછો થાય તો આ યુવતીનું રેસ્ક્યુ થઈ શકે. કવાંટમાં મોટી ટોકરી ગામમાં નદીમાં કઈ રીતે પ્રવાહ વધ્યો અને ત્યારબાદ આ યુવતી ફસાઈ તેના દ્રશ્યો જુઓ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત ગામભોઈ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ગામભોઈ, કરણપુર, કેસરપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત. મેઘરાજાના લાંબા વિરામ બાદ સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદ વરસતા ખેડૂતોના મગફળી, કપાસ સહિત અન્ય પાકોને જીવતદાન મળ્યું. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વિધાનસભામાં ચાલતા ચોમાસા સત્રના છેલ્લા દિવસે ચર્ચા સમય હોબાળો થયો. તાકીદની અગત્યની બાબતમાં ડ્રગ્સ પર ચર્ચા શરૂ થતાં જ ગૃહમાં હોબાળો થયો. રાજ્યમાં પકડાયેલા ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. ડ્રગ્સ મુદ્દે હું તમામ પ્રશ્નોનો જવાબ આપવા બંધાયેલો છું. સાચી માહિતી દેશના લોકો સુધી પહોંચે તે જરૂરી છે. જેની સામે જિગ્નેશ મેવાણીએ પ્રશ્નો ઊભો કરતા સભ્યો પોતાની જગ્યા પરથી ઊભા થઈ ગયા. સતત દલીલો કરતા જિગ્નેશ મેવાણીને અધ્યક્ષે ગૃહમાંથી બહાર નીકળવા સૂચના આપી. નિયમ 51 મુજબ જિગ્નેશ મેવાણીને ગૃહમાંથી બહાર કઢાયા. તો અંતિમ ત્રીજો દિવસ મોન્સૂન સત્રનો અને એવામાં જિગ્નેશ મેવાણીએ જ્યારે સવાલ પૂછ્યો તો તેમને ગૃહમાંથી બહાર જવાનો આદેશ કરવામાં આવ્યો. ગઈકાલે પણ હોબાળો મચ્યો હતો અને કોંગ્રેસના 11 સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાની ફરજ પડી હતી. અમદાવાદની સરકારી ગ્રાન્ટેડ શાળામાં એક પણ ડમી વિદ્યાર્થી નહીં. વિધાનસભામાં શિક્ષણ મંત્રીનો દાવો. શૈલેષ પરમારના પ્રશ્ન પર શિક્ષણ મંત્રીનો જવાબ. અગાઉ શૈલેષ પરમારે અમદાવાદમાં સાયન્સના ડમી વિદ્યાર્થીઓનો પ્રશ્ન કર્યો હતો અને ટાંક્યું હતું કે શિક્ષણ બોર્ડના 2 સભ્યોએ ડમી શાળા અંગે મુખ્યમંત્રીએ પણ ફરિયાદ કરી હતી, જે બાદ બોર્ડને ડમી શાળાઓ માટે સૂચના અપાઈ હતી. ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજે અંતિમ દિવસ. ન્યાય યાત્રા અમદાવાદ પહોંચી. ગુજરાતમાં બનેલી વિવિધ ગંભીર ઘટનાના કરુણાંતિકાના પીડિતોના ન્યાયની માંગ સાથે મોરબીથી યાત્રા શરૂ કરાઈ. આજે સુભાષ બ્રિજથી ભારતીય રાષ્ટ્રીય ગીત અને તિરંગો ફરકાવી ન્યાય યાત્રાની શરૂઆત કરાઈ. સુભાષ બ્રિજથી ન્યાય યાત્રા ચાંદખેડા પહોંચશે. કોંગ્રેસની ન્યાય યાત્રાનું ગાંધીનગરના ઝુંડાલ સર્કલ ખાતે સાંજે 6 કલાકે સમાપન થશે. આ સભામાં કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન અને પ્રવક્તા પવન ખેરાજી જનસભામાં હાજર રહેશે. ખેડા જિલ્લામાં 5 શિક્ષકોને કરાયા બરતરફ. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે ભૂતિયા શિક્ષકો વિરુદ્ધ કરી કાર્યવાહી. જિલ્લામાં 7 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર રહેતા કાર્યવાહી કરાઈ. નોટિસના જવાબ ન આપતા 5 શિક્ષકને કરાયા બરતરફ. શિક્ષણ વિભાગે 27 જુલાઈએ 3 શિક્ષકને, 20 ઓગસ્ટે 2 શિક્ષકને બરતરફ કર્યા. 4 શિક્ષિકા અને 1 શિક્ષકને નોકરીમાંથી છૂટા કરાયા. કઠલાલ તાલુકાની 4 પ્રાથમિક શાળાઓમાંથી શિક્ષકોને બરતરફ કરાયા. મહેમદાવાદના કરોલીની શાળામાંથી શિક્ષિકાને છૂટા કરાયા. ખેડા જિલ્લામાં કુલ 7 શિક્ષકો હતા આવા, જે ફેબ્રુઆરી મહિનામાં જ અમે એનો ડેટા મેળવી લીધેલો અને એમને કારણદર્શક નોટિસ 3 વાર ઇસ્યુ થઈ ગયેલી છે અને સતત ગેરહાજર રહેવાના કારણે જે શિક્ષક બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે, એને કારણે અત્યાર સુધી અમે 5 શિક્ષકોને નોકરીમાંથી રિમૂવ કરી દીધેલા છે. સરકાર દ્વારા કોઈ પણ બાળક કુપોષણનો શિકાર ન બને તેમજ પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે પોષણયુક્ત ખોરાક આપવામાં આવે છે. પરંતુ આ ખોરાકનો જથ્થો તબેલામાંથી મળે તો કેવી વાત છે ખેડાના વાસોદના પલાણા ગામની, જ્યાં બાળ વિકાસ યોજનામાં આંગણવાડી મારફતે અપાતો ખોરાકનો જથ્થો તબેલામાંથી મળી આવ્યો. તબેલામાંથી 28 થી વધુ બેગ મળી આવી, જેમાં 16 બેગમાંથી કુલ 160 કિલો જથ્થો મળી આવ્યો. આ બનાવ મામલે
ઇન્ચાર્જ સીડીપીઓએ તબેલા માલિક અને અન્ય સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર બાબતે ફરિયાદ દાખલ કરી જથ્થો ક્યાંથી આવ્યો, કોને આપ્યો તે દિશામાં તપાસ હાથ ધરાઈ. અમારા રબારીવાસ વિસ્તારમાં આંગણવાડીનો ટીએચઆર સ્ટોક જોવા મળેલો છે, તો તમે આવી જાઓ, જેથી હું મારા કર્મચારીઓ સાથે તાબડતોબ જગ્યા પર પહોંચી ગયેલી છું. અને ત્યાં જઈને મેં જોયું તો આંગણવાડીમાં જે આપવામાં આવે છે ટીએચઆર, બાલ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણા શક્તિ, એ રબારીવાસના વિસ્તારમાં ખેતરમાં તબેલો આવેલો છે, ત્યાં એક ઓરડીમાંથી અમને મળેલો જોવા મળ્યો છે, જેમાં 16 બેગ માતૃશક્તિ, બાલ શક્તિ અને પૂર્ણા શક્તિ આખી ભરેલી હાલતમાં જોવા મળેલી છે, જ્યાં બાજુમાં 28 જેટલી બેગ ખાલી કોથળીઓ મળેલી છે. તો તબેલામાંથી 28 થી વધુ બેગ મળી આવી છે અને આ બેગને લઈને હવે તપાસ આરંભવામાં આવી છે કે આખરે આ બેગ આવી ક્યાંથી, કોણ તેને લઈ આવ્યું અને કઈ દિશામાં તેને મોકલવાનો હતો, આ જથ્થો ક્યાંથી આવ્યો, કોણ લઈ આવ્યો, તમામ પાસાઓ પર પોલીસ તપાસ કરી રહી છે. બાલ શક્તિના બ્રાન્ડ નામના આ પેકેટ્સ જુઓ જે તબેલામાંથી મળ્યા છે. વાસોદના પલાણા ગામની આ ઘટના. સરકારી ખોરાકનો જથ્થો તબેલામાંથી મળતા જ અનેક સવાલો ઉઠ્યા. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.